હેલો, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે NSAID ડ્રગ્સ જોશું. નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ. ડેફિનેશન: NSAID are group of medicine that help to reduce pain, inflammation and fever without using steroid. આ એક એવા ગ્રુપની ડ્રગ છે કે જે પેઇન, ઇન્ફ્લામેશન, ફીવરને રિડ્યુસ કરવા માટે યુઝ થાય છે અને જેમાં સ્ટીરોઇડ આવેલી હોતી નથી. માઇલ્ડ ટુ મોડરેટ કન્ડિશનમાં આનો યુઝ થાય છે. તેની મેકેનિઝમ ઓફ એક્શનમાં ઇન્હિબિટ COX-1 એન્ડ COX-2 એન્ઝાઇમ. આ આપણા બોડીમાં આવેલા COX-1 અને COX-2 એટલે કે સાયક્લોજેનિક રિસેપ્ટર 1 અને 2 ને ઇન્હિબિટ કરે છે કે જેનાથી પ્રોસ્ટાગ્લેન્ડિનનું સિક્રેશન અફેક્ટ થાય છે. કે પ્રોસ્ટાગ્લેન્ડિન એ કેમિકલ રિસેપ્ટર છે કે જે આપણા બોડીમાં ઇન્ફ્લામેટરી મીડિયેટર તરીકે આવેલું હોય છે કે જે પેઇન, ફીવર અને ઇન્ફ્લામેશન કરે છે. NSAID ડ્રગ એ પ્રોસ્ટાગ્લેન્ડિનને બ્લોક કરે છે કે જેનાથી રિલીવ પેઇન, રિડ્યુસ સ્વેલિંગ એન્ડ ફીવર ઓછો થાય છે. જેના એક્ઝામ્પલમાં આઇબ્રુફેન, ડાયક્લોફેનાક, નેપ્રોક્ઝિન, એસ્પિરિન, ઇડિયોમિથાસિન, એની સાથે સાથે એસાઇક્લોફેનાક વગેરે કોમન એક્ઝામ્પલ છે. જેમાં આઇબ્રુફેન એ પેઇન ને ફીવરને રિડ્યુસ કરવા, ડાયક્લોફેનાક આર્થરાઇટિસ, મસલ પેઇન માટે, નેપ્રોક્ઝિન એ ક્રોનિક ઇન્ફ્લામેશન વગેરે જેવી કન્ડિશનમાં યુઝ થાય છે. તેના થેરાપ્યુટિક યુઝ મેઇન એનાલ્જેસિક કે જે રિલીવ પેઇન, જેમાં હેડેક, ટૂથેક, મસલ પેઇન આ તેના ઇન્ડિકેશન પણ છે કે જેમાં એ એનાલ્જેસિક તરીકે, એન્ટી ઇન્ફ્લામેટરી તરીકે કે જેમાં રિડ્યુસ સ્વેલિંગ, આર્થરાઇટિસ, મસલ સ્પ્રેન વગેરેમાં યુઝ થાય. એન્ટીપાયરેટિક કે ફીવરને રિડ્યુસ કરવા માટે હેલ્પ થાય. ડિસ્મેનોરિયા એટલે કે એબનોર્મલ મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ કે જેને રિડ્યુસ કરવા માટે યુઝ થાય. અને એસ્પિરિન કે જે પ્રિવેન્ટ બ્લડ ક્લોટ ઇન હાર્ટ ડિસીઝ. આ તેના મેઇન યુઝ છે કોઈપણ NSAID ડ્રગના કે જે એનાલ્જેસિક, એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટીપાયરેટિક તરીકે મેઇનલી યુઝ કરે છે. અને સાથે સાથે ડિસ્મેનોરિયા અને એસ્પિરિન સ્પેશિયલ ફોર હાર્ટ કન્ડિશન માટે યુઝ થાય છે. તેની સાઇડ ઇફેક્ટમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇશ્યુ કે જેમાં નોઝિયા, અલ્સર, ત્યારબાદ રિનલ પ્રોબ્લેમ કે જેમાં કિડની ઇમ્પેરમેન્ટ, એલર્જીક રિએક્શન, હાઇપરસેન્સિટિવિટી અથવા એનાફાઇલેટિક રિએક્શન કે જેમાં રેશ થઈ શકે, સ્કિન રેશ, બ્રીધિંગ ઇશ્યુ થઈ શકે. અને જ્યારે એસ્પિરિન જેવી મેડિસિન લેતા હોય ત્યારે સ્પેશિયલી બ્લીડિંગ થવાના રિસ્ક પણ રહી શકે છે. આ તેની કોમન સાઇડ ઇફેક્ટ છે કે જે NSAIDમાં જોવા મળે છે. ત્યારબાદ તેના કોન્ટ્રાઇન્ડિકેશનમાં હિસ્ટ્રી ઓફ સ્ટમક અલ્સર અથવા GI બ્લીડિંગ. આની સાઇડ ઇફેક્ટમાં GIના કોમ્પ્લિકેશન થાય છે. જો આની હિસ્ટ્રી હોય GI રિલેટેડ એબનોર્માલિટીની તો આ મેડિસિન કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે. સાથે લીવર અથવા કિડની પ્રોબ્લેમ, પ્રેગ્નન્સી હોય ત્યારે આ ડ્રગને કોન્ટ્રાઇન્ડિકેટેડ કરવામાં આવે છે. નર્સિંગ રિસ્પોન્સિબિલિટી કે જેમાં આ ફૂડ અથવા મિલ્ક સાથે આ મેડિકેશન આપવાથી સ્ટમક ઇરિટેશન ઓછું થાય. એટલે કે જમ્યા બાદ આપણે કોઈ પણ NSAID લેવા માટે સલાહ કરવી. ત્યારબાદ બ્લીડિંગ રિસ્ક માટે જોવું કે જેમાં બ્લેક સ્ટૂલ, મેલેના કે જે GI બ્લીડિંગને ઇન્ડિકેટ કરે છે તેના સાઇન માટે જોવું. કિડની ફંક્શન જોવું. જો લોંગ ટર્મ યુઝ થતા હોય તો LFT, RFT કિડની ફંક્શન ટેસ્ટ, રિનલ ફંક્શન ટેસ્ટને જોવું. અને પેશન્ટને એજ્યુકેટ કરવું કે બહુ એક્સેસિવ અમાઉન્ટમાં ડોઝ ના લઈ અને પેશન્ટના રાઇટને મેન્ટેન રાખવા જ્યારે ડ્રગ એડમિનિસ્ટર કરતા હોય ત્યારે. જેમાં રાઇટ ક્લાયન્ટ, રાઇટ ડોઝ, રાઇટ રૂટ, રાઇટ ટાઈમ વગેરે જોવું. અને આની ટ્રીકમાં 4-3A કે જેમાં એનાલ્જેસિક, એન્ટીપાયરેટિક તરીકે આનો યુઝ થાય છે. NSAID ડ્રગ્સ કે જે COX-1, COX-2 ને ઇન્હિબિટ કરે, પ્રોસ્ટાગ્લેન્ડિનના સિક્રેશનને ઇન્હિબિટ કરે, પેઇન, ફીવર અને સ્વેલિંગને રિડ્યુસ કરે. એક્ઝામ્પલમાં આઇબ્રુફેન, ડાયક્લોફેનાક, એસ્પિરિન એક્સેટ્રા. એનાલ્જેસિક, એન્ટી ઇન્ફ્લામેટરી. સાઇડ ઇફેક્ટમાં GI સિસ્ટમ રિલેટેડ, કિડની રિલેટેડ, એલર્જી, બ્લીડિંગ રિલેટેડ સાઇડ ઇફેક્ટ આવી શકે. અસ્થમા, કિડની પ્રોબ્લેમ, લીવર પ્રોબ્લેમમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ. અને 3A એનાલ્જેસિક, એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટીપાયરેટિક તરીકે યુઝ કરવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.